હેલો ગાઈસ, સો ફેમિલી કેમ છો? મોજમાં? અમે મોજમાં. તો આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ તમારા માટે ફાઇનલી સાતમ આઠમનો તહેવાર પૂરો થઈ ગયો છે ને એની પછી આવે છે આપણે ગણપતિ દાદા. તો એની તૈયારીમાં લાગ્યા છીએ. આપણા ઘરે પણ ગણપતિ દાદા લાવવાના છે એટલે રોજના વિડીયો જોવાનું ભૂલતા નહીં. આજે જવું છે ગણપતિ દાદાની મૂર્તિ લેવા ગામમાં. તો કાંઈ વાંધો નહીં, ચાલો જલ્દીથી નીકળી જઈએ પહેલા. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ગામમાં અને આજે છે ને સરપ્રાઈઝ આવે છે આપણા ઘરે. ગામમાં હું લેવા નીકળ્યો છું ને તમને દેખાડી, આમ તો ખબર પડી જાય થોડીક વારમાં. તો વાંધો નહીં, ચાલો જઈએ પહેલા. મેન બજારમાં જવાનું છે તો કાંઈ વાંધો નહીં, ચાલો ટુ બી કન્ટિન્યુ. મેન બજાર આખી બંધ છે, એવું લાગે છે કે ધક્કો થયો છે, પણ કાંઈ વાંધો નહીં, ચાલો મળશે કે નહીં આપણે જે વસ્તુ લેવાની છે એ. તો વાંધો નહીં, ચાલો જઈએ. કદાચ તો મળી જ જશે, પછી કાંઈ કહેવાય નહીં. સન્ડે છે આજે. ફાઇનલી આ ગણપતિ દાદા ફાઇનલ કર્યા છે મોટભાઈ પાસે લઈએ આપણે. તમારું એડ્રેસ જણાવી દેજો ને. જલરામ ટેડર્સ, મેન બજાર, સાવા સુંદલા. અહીંથી આપણા ગણપતિ દાદાની મૂર્તિ લઈ લીધી છે નાની એવી. તો ચાલો ઘરે જઈએ પહેલા. ફાઇનલી ગામમાં ગણપતિ દાદા લેવા આવ્યા હતા ને વરસાદ આવી ગયો એટલે ઉપર રહી ગયો, એવો પેક કરાવી દીધા છે જબલામાં. એટલે ઘરે રહી ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, પણ એકલો છું તો એક પ્રોબ્લેમ રહેશે ભાઈ ગાડીમાં. કેમ લઈ જાય છું, ગમે એડજસ્ટ કરશું. ચાલો પહેલા ઘરે જઈને મળીએ. ગણપતિ દાદા આવી ગયા છે. હલો, ગણપતિ દાદા લઈ આવ્યા છે બાપુની દુકાને. જો આ છે ગણપતિ દાદા. શું કે બાપુ, ગણપતિ દાદા આપણા ઘરે આવી જાઓ. ના ના એવા કેમ? હા છે ગણપતિ દાદા. તો ચાલો આપણા ઘરે લઈ જઈએ ને સ્થાપના કરવાની. એ તો વાર છે ગણેશ ચતુર્થી ને, તો જ આપણે લઈએ વહેલા. હા છે આપણા ક્યુટ નાના બાપા, મસ્ત મજાના. ફોટો બોટો પાડ લઈ. કેમ નાના એવા હોય ને એમ સારું. શું કેવું, ગણપતિ દાદા આવી જાય આપણા ઘરે. તો ફાઇનલી ગણપતિ દાદા પણ આપણા ઘરે આવી ગયા છે. હજી ગણેશ ચતુર્થી ને આપણે કેટલા 3 દિવસની વાર છે. બુધવારે પહેલો દિવસ થશે. તો કાંઈ વાંધો નહીં, આપણે સાવરકુંડલામાં ઘણી જગ્યાએ ગણપતિ દાદા કરે તો બધાને દર્શન કરાવી. સાથે આપણા ઘરે પણ છે તો આપણા ઘરે પણ દર્શન કરજો ડેઈલી. કારણ કે થાય તો હું ડેઈલી બ્લોગ કરીશ. બાકી જેવી હવે ગણપતિ દાદાની દયા. હા છે અમારા બાપા. પપ્પા શું કહેશો, ગણપતિ દાદા કેવા લાગ્યા? ઓ ગણપતિ દાદા કેવા લાગ્યા આપણા ઘરે આવ્યા? બહુ સુપર લાગ્યા છે ગણપતિ દાદા. સ્થાપન કરવાનું છે તો આપ સબ આરતીમાં આવજો. તો અહીંયા જગ્યા નથી એવા આરતીમાં આવશો ને તો કાંઈ વાંધો નહીં. તો ચલો દેખાડીએ અટાર ગણપતિ દાદા ક્યાં હે, ક્યાં કર રહા હે ગણેશજી. બેઠે હો કે ચા કરેગે. તો અહીંયા ગણપતિ દાદા હે કેસરી કપડાની અંદર. કાંઈ વાંધો નહીં, લાઈક શેર સબસ્ક્રાઇબ. આ છે ગણપતિ દાદાનું બેકગ્રાઉન્ડ આખું મેં તૈયાર કર્યું છે જાતે. બાકી જે આ પાટલો છે ને એમાં પણ કાંઈક લપેટા હોય. હજી તો ડેકોરેશન ઘણું બાકી છે, ખાલી બેકગ્રાઉન્ડ તૈયાર થયું છે. અહીંયા માતાજીનું મંદિર છે ને અહીંયા ગણપતિ દાદા બેસ છે બાજુમાં. હજી તો ઘણું બાકી છે ભાઈ. હું તમને નેક્સ્ટ બ્લોગમાં દેખાડી ઓલ ડન કરીને. તો મિત્રો આ રીતનું હતું આપણે આજનો બ્લોગ. બાકી હજી ગણપતિ દાદાની સ્થાપના છે બુધવારે, એટલે કે 3 દી પછી. પણ તમને 1-2 બ્લોગમાં જોવા મળશે. તો કાંઈ વાંધો નહીં, ગણપતિ દાદાની તૈયારી મસ્ત મજાની કરશું. અને કાલનો બ્લોગ એટલે કે તમારી માટે પમદીનો થાય એ જોવાનું ભૂલતા નહીં. એમાં છે તમારી માટે સરપ્રાઈઝ ન્યૂ એડ થવા જઈ રહ્યું છે, નવીન આવે છે. તો કાંઈ વાંધો નહીં, આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.